માગું છું. આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે કેવા દાવેદાર જોઈ શકો? જે ગ્રાઉન્ડ ઉપર કામ કરે એવા બહુ બધા દાવેદાર છે, પણ ટિકિટ આપવામાં એવું લાગી રહ્યું છે કે નીચેથી ઉપર સુધી કંઈક બીજું ચાલી રહ્યું છે. એટલે કેવા પ્રકારનું? પૈસાનો પાવર ગણી શકો, પહોંચનો પાવર ગણી શકો. જે આજુબાજુ ફરતા હોય, જે કહેવાય કે સાહેબની આગળ પાછળ પહોંચીને હજુરી કરતા હોય, એ લોકોનું વધારે ચાલી રહ્યું એવું લાગે છે. જે ખરેખર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે એનું કોઈ સાંભળતું નથી, એને કોઈ આગળ બી નથી આવતું. પોસ્ટરમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્થાનિકને જ ટિકિટ આપવી જોઈએ અને પાટીદાર ઉમેદવારને આપવી જોઈએ. શું કહેશો? ગુજરાત સરદાર પટેલના નામે ઓળખાય છે અને મને નથી લાગતું કે ભાજપનું પ્રામાણિકતા સરદાર પટેલ જોડે છે. આટલું કહીશ એટલે બધા સમજી જશે હું શું કહેવા માગું છું. આમાં એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઉપર કામગીરીમાં જોવા જઈએ તો વડોદરામાં આ વિસ્તારમાં રસ્તાઓ બન્યા છે, અને આ મારા વિસ્તારની વાત કરું તો બનતી વખતે ઝાડ કાપી નાખ્યા, શ્વાનને ઉઠાવી ગયા છે. અને બીજી એક વાત કરું, જેટલા બન્યા છે ને એના કરતાં વધારે ખોદવાનું કામ ચાલે છે. કોઈ એક રસ્તો એવો નથી અહીંયા આગળ કે જે ખોદાયો ના હોય 6 મહિનાની અંદર. એ સિવાયની કામગીરીમાં જો તો વરસાદનું પાણી ભરાય છે, પાણીનું પ્રેશર મળતું નથી. મારી સોસાયટીમાં ગટર જામ છે છેલ્લા 15 વર્ષથી. મશીનો બોલાવવા પડે છે કોર્પોરેશનના વાળે ઘડીએ. દર 6 મહિને મશીન આવે, સળિયાવાળાને બોલાવવા પડે, સળિયાથી ગટરો સાફ કરે, તારે ગટર ક્લિયર થાય. અને આ રનિંગ પ્રોબ્લેમ, એવું નહીં કે આ એકવાર આવ્યું વર્ષમાં. દર 2 મહિને સળિયાવાળાને 6 મહિને પેલી ગાડી બોલાવવી પડે ગટર સાફ કરે. કાઉન્સિલરો કોણ કોણ છે અને 5 વર્ષમાં તેમનો અનુભવ કેવો રહ્યો છે? તેમણે કંઈ કામો કર્યા છે? મારા વિસ્તારના 4 કાઉન્સિલરમાંથી હું ખાલી એક કાઉન્સિલરને ઓળખું છું. પાણીની સમસ્યા માટે ગયો હતો, નીતિનભાઈ ડોંગાને. એમને મને ખાસો સારો સપોર્ટ કરેલો. અને એ સિવાયના કાઉન્સિલરમાં મને ખાલી એક સરનેમ ખબર છે, એક ભાઈની બ્રહ્મભટ્ટભાઈ, અને બાકીની 2 બહેનો છે, મને વધારે ખબર નથી એમના વિશે. અચ્છા, તો તમારા વિસ્તારનો વિકાસ થયો છે કંઈ? વિકાસમાં ખાલી ને ખાલી રસ્તા બન્યા છે, એ સિવાય કશો જ વિકાસ નથી થયો. અને એ બી ગાંડો વિકાસ થયો છે. ઝાડ કાપીને જે બત્તા હોય એ બી ઝાડ કાપીને થયેલો છે. કૂતરાઓને ભગાડીને થયો છે, શ્વાનને ભગાડીને થયો છે.